શું તમારા સગા સંબંધીઓ અમેરિકા રહે છે અને તમે વારંવાર અથવા તો કેટલાક મહિને કોઈ પણ પ્રકારનું પાર્સલ, જમવાની વસ્તુ, ગિફ્ટ્સ એ કંઈ પણ વસ્તુ તમે અમેરિકા મોકલો છો તો હવે તમારે સાવધાન થવાની જરૂર છે, કારણ કે હવેથી આ બધી જ વસ્તુ તમે નહીં મોકલાવી શકો. હવે એની પાછળનું કારણ છે કેટલાક એવા નિયમો જે અમેરિકાએ હવે બનાવી નાખ્યા છે, જેની અસર હવે આપણે બધાને થવાની છે. ત્યારે શું નવા નિયમ આવ્યા છે જાણીશું આજના ખાસ વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. કેમ છો? નમસ્કાર. વીટીવી ડિજિટલના ખાસ પ્રોગ્રામ વે ટુ વિદેશમાં આપનું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. આજકાલ શું થઈ રહ્યું છે? આજકાલ અમેરિકા ગમે એમ કરીને ભારત ઉપર ટેરિફ લગાવવાનું ચૂકતું નથી, જેને જ કારણે ભારતના લોકોને આની અસર થઈ રહી છે. હવે અત્યારની પરિસ્થિતિ એવી બની ગઈ છે કે ભારતના ઘણા બધા લોકો જે અમેરિકામાં રહે છે એમને હવે અમેરિકા તકલીફ પાડી રહ્યું છે. અત્યાર સુધી શું થતું હતું, અમેરિકા કોઈ પણ વસ્તુ મોકલાવે ને તમે આરામથી પૈસા ભરીને તમે મોકલાવી શકતા હતા. હવે અમેરિકાને એ પણ નથી ગમતું, એટલા માટે થઈને કસ્ટમ ડ્યુટી એ નાખવા જઈ રહ્યું છે. અમેરિકન સરકારે 30 જુલાઈ 2025 ના રોજ એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પાસ કર્યો, જેમાં એમ કહેવામાં આવી રહ્યું હતું કે $800 સુધીની કોઈ પણ વસ્તુ હશે ને એમાં અત્યાર સુધી તો કોઈ કસ્ટમ ડ્યુટી જાહેર કરવામાં નહોતી આવી, પરંતુ હવે $800 થી ઓછી વસ્તુ ઉપર પણ કસ્ટમ ડ્યુટી લાગશે. કસ્ટમ ડ્યુટીનો મતલબ એમ થાય છે કે તમારે હવે ટેક્સ ભરવો પડશે. હવે લાગુ ક્યારથી થઈ રહ્યું છે? લાગુ થઈ રહ્યું છે 29 ઓગસ્ટ 2025 ના રોજ, એટલે કે 29 ઓગસ્ટ 2025 બાદ તમે કોઈ પણ વસ્તુ મોકલશો ને એ ઉપર ખાસ કરીને કસ્ટમ ડ્યુટી લાગશે. હવે આમાં એક વસ્તુની ખાલી માત્ર એક જોગવાઈ એ છે કે $100 થી ઓછી વસ્તુની તમે કઈ ગિફ્ટ મોકલશો તો એના ઉપર કોઈ પણ પ્રકારનો કર અમેરિકા નહીં લગાવે. હવે નિયમ છે એ CBP એટલે કે કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. એમને કેટલીક જોગવાઈઓ પણ આમાં જાહેર કરેલી છે. જો કે આ ગાઈડલાઇન્સ ની અંદર બીજું શું શું છે એના વિશે હજુ સુધી કોઈ પણ પ્રકારની ચોખવટ કરવામાં આવી નથી. જેમ કે આ કસ્ટમ ડ્યુટી છે એ કોણ વસૂલવામાં આવશે, કોના દ્વારા વસૂલવામાં આવશે, આ બધી જ વસ્તુ હજુ હવામાં જ છે. અને આ સમસ્યાને લીધે ભારતીય ટપાલ ખાતાએ પણ હાથ ઊંચા કરી દીધા છે. તેમણે જાહેર કરેલી છે કે 25 ઓગસ્ટથી અમેરિકા માટે ફક્ત લેટર્સ, ડોક્યુમેન્ટ્સ અને $100 સુધીની ગિફ્ટ આઇટમ જ સ્વીકારવામાં આવશે. હવે બની શકે કે 25 ઓગસ્ટ પહેલા જ તમે કઈ પણ વસ્તુ અમેરિકા મોકલાવેલી છે, ટપાલ દ્વારા મોકલાવેલી છે, તો શું થશે? બે વસ્તુ થઈ શકે છે. એક, કાં તો તમારું જે પાર્સલ છે ને પાછું આવી જશે અને તમને રિફંડ મળી જશે, અથવા તો જે પાર્સલ છે એ અમેરિકા પહોંચી પણ શકે છે. એટલે બંને અત્યારે પોસિબિલિટી છે. ટપાલ ખાતું એમ અત્યારે હાલ કહી રહ્યું છે કે તેઓ આ સમસ્યા ઉકેલવા માટે CBP અને અન્ય અમેરિકન એજન્સીઓ સાથે વાતચીત કરી રહ્યા છે. હવે અમેરિકાએ નવો ભારત માટે ટેરિફ ફ્રેમવર્ક કર્યો છે, જેના હેઠળ ભારતથી જતા માલ પર 50% ટેરિફ લાગશે. એટલે કે જો તમે $200 નું પાર્સલ મોકલશો તો તેના ઉપર $100 ની ડ્યુટી લાગી શકે. આની સાથે પ્રાઇવેટ કુરિયર કંપનીઓ પણ આ નવા નિયમની ચોખવટ ન થાય ત્યાં સુધી પાર્સલ મોકલાવવામાં અચકાશે. હવે અમેરિકાએ શા માટે આ નિર્ણય લેવાની જરૂર પડી છે? હવે અમેરિકન સરકારનું એવું કહેવું છે કે $800 સુધીની બધી વસ્તુ ફ્રી હતી, એટલે કસ્ટમ એમાં ઉપર લાગવામાં નહોતો આવતો ને એના જ કારણે લોકો કઈ પણ વસ્તુ મોકલાવતા હતા. એવા નશીલા પદાર્થો પણ હતા, જેને રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. જો કે એક્સપર્ટનું માનવું છે કે આ નિર્ણયથી સૌથી મોટી અસર ગ્લોબલ ઈ-કોમર્સ ઉપર પડશે. ભારત જેવા નાના એક્સપોર્ટર્સ જે ઓછી કિંમતનો સામાન અમેરિકા મોકલતા હતા તેમને હવે ડ્યુટી ભરવી પડશે. આનાથી તેમનો ખર્ચો વધશે અને ધંધો ઘટી શકે છે. ઇન શોર્ટ વાત એટલી છે કે હવે આગળના સમયમાં તમારે તમારા સગન સંબંધીઓને કોઈ પણ વસ્તુ અમેરિકા મોકલાવી હશે તો તમારે વધારે પૈસા આપવા પડશે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.